અમદાવાદના નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। શંકાસ્પદ ઘીનો જથ્થો સાથે જ ક્રીમમાંથી ઘી બનાવતા એકમોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાંથી અંદાજે 1000 કિલો ક્રીમનો જથ્થો મળી આવ્યો છે। તો અમદાવાદના નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા, જેમાં 1000 કિલો ક્રીમનો જથ્થો મળી આવ્યો છે। ક્રીમમાંથી ઘી બનાવતા હોવાનું સામે આવ્યું છે। શંકાસ્પદ ઘીનો જથ્થો નરોડા વિસ્તારમાંથી ઝડપાયો છે। જથ્થો સીઝ કરી એકમોએ કડક પગલાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। જે નમૂના લેવામાં આવ્યા છે તેને પણ લેબમાં મોકલવામાં આવ્યા છે તપાસ માટે। ક્રીમમાંથી ઘી બનાવતા એકમો ઉપર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી છે। જથ્થો લગભગ 1000 કિલો ક્રીમનો જથ્થો આરોગ્ય વિભાગે સીઝ કર્યો છે અને કડક પગલાંની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંક આપણી સાથે છે। કુશાંક, અમદાવાદના નરોડામાંથી શંકાસ્પદ ઘીનું જે ક્રીમ હોય છે તેનો જથ્થો મળી આવ્યો છે, શું વિગતો? જો નરોડા વિસ્તારમાં શ્રીનાથ એસ્ટેટ છે, જ્યાં અમદાવાદ મહાનગરપાલિકાના દરોડા પાડવામાં આવ્યા છે અને બાતમી મળી હતી કે જે ક્રીમ હોય છે, શંકાસ્પદ ક્રીમ, તેમાંથી આ ઘી બનાવવામાં આવી રહ્યું છે અને તેના કારણે કોર્પોરેશનની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। 1000 કિલો જેટલું ક્રીમ ત્યાં આગળ મળી આવ્યું છે। એટલું જ નહીં, આ જે ક્રીમ છે તેમાંથી ઘી બનતું હોવાની જે પ્રક્રિયા છે તે પણ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમને મળી આવી છે। અત્યારે આ 1000 કિલો જે શંકાસ્પદ ક્રીમ છે તેના નમૂના એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, લાઈવ સુપરવિઝન પણ કરવામાં આવી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા। જે બોડી ઓન કેમેરા આપવામાં આવ્યા છે તેની મદદથી અને અધિકારીઓ છે તેમને મોટી સંખ્યામાં સ્થળ ઉપર પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કરીને આ જે મોટો જથ્થો અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાંબા સમય બાદ જે પકડ્યો છે તેના માલિકની સામે કડકમાં કડક કાર્યવાહી કરી શકાય અને તેની સાથે આ જે 1000 કિલો ઘીનો જથ્થો છે તે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ક્યાં ક્યાં મોકલવામાં આવતો હતો તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। મળતી માહિતી અનુસાર વધુ પડતો શંકાસ્પદ જથ્થો હશે તો અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ છે તે પોલીસ ફરિયાદ પણ નોંધાવી શકે તે પ્રકારની પણ હાલ કોર્પોરેશનની તૈયારીઓ છે। ચોક્કસથી કુશાંક, માહિતી બદલ આભાર।